અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 3 ભાગ ત્રીજો. આ ભાગમાં આપણે જોવાના છીએ માંગની સાપેક્ષતા અને તેને આધારિત અન્ય એના વિધેયો. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ વિડીયો તમને અગાઉ પણ ભાગ 2ની અંદર આપેલો છે. એનો વિડીયો પાછો ભાગ 3માં પણ આપણે એડ કરી દીધો છે. તમે પૂર્વ તૈયારી રૂપે કદાચ તે જોયો હશે, સમજી ગયા હશો કે તેમાં આપણને શું કહેવા માંગે છે. વાત કરીએ માંગની સાપેક્ષતાની. માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર જે છે એ માંગની સાપેક્ષતા દર્શાવે છે. માંગ આધારિત પરિબળ છે અને સ્વતંત્ર પરિબળ નથી. તેથી વ્યક્તિની વસ્તુ અંગેની પસંદગી, આવક, કિંમત પર થતી વ્યક્તિગત માંગનો આધાર હોય છે અને આ પરિબળો તેના આધારના પ્રમાણ માપને તેની સાપેક્ષતા કહેવામાં આવે છે. આ દરેક પરિબળ જે છે અસર કરે છે માંગને. આપણે અગાઉ જોઈ ગયા છીએ ભાગ 1 અને 2ની અંદર. તો અહીંયા વાત છે આપણી પાસે માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે શું છે, પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે શું થાય છે. માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રાખીએ તો કિંમતમાં જો ઘટાડો થાય તો માંગ વિસ્તરણ પામે છે. કિંમતમાં વધારો થતાં માંગ સંકોચન પામે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું માંગનો નિયમ સમજાવે છે. પરંતુ કિંમતમાં થતા ફેરફારો વસ્તુની માંગમાં કેટલો ફેરફાર લાવશે તે અંગેની સમજૂતી માંગનો નિયમ નથી આપતો. તેથી વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે અંગેની સમજૂતી આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. ખાસ યાદ રાખશો આ ટોપિકને કે વસ્તુની કિંમતમાં થયેલો ફેરફારના પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય તેની તમને સમજૂતી આપે છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો નિયમ. શું કે છે આ નિયમ એ આપણે જોઈ લઈએ. માંગની મૂલ્ય સાપેક્ષતા શું છે? તો કે માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈપણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે, જેને ઉદાહરણથી મદદથી સમજી શકાય છે. દાખલા તરીકે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં ટકાવારી ફેરફાર. દાખલા તરીકે એક્સ નામની વ્યક્તિ જે છે વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતાં માંગમાં 5% ઘટાડો થાય તો તેનું સૂત્ર તમે ત્યાં આપશો અહીંયા એપ્સિલોન ઓફ પ્રોડક્ટ અથવા એપ્સિલોન ઓફ પ્રાઇસ ઇક્વલ ટુ એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને નીચે એક્સ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. જ્યાં ઈપી જે છે તમે જુઓ છો એપ્સિલોન ઓફ પ્રાઇસ એ છે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો તેની અંદર એક્સ વસ્તુની માંગમાં થતો ફેરફાર તો 5%ના છેદમાં 1 બરાબર તમને ત્યાં મળે છે માનાંકમાં. બની શકે કે આ ફેરફાર જે છે પ્લસ અથવા તો ઋણ માઇનસ હોઈ શકે છે, એટલે આપણે તેને અહીંયા માનાંકમાં આપેલું છે. માંગની મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ આંકમાં વ્યક્ત કરવામાં આવે છે, એટલે તેની પાછળ ટકા, રૂપિયા, કિલોગ્રામ, લીટર, મીટર જેવું કોઈ એકમ લખાતું નથી. ખાસ યાદ રાખશું આ વિગતને. નંબર 2 કે માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા શું છે? તો કે માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા પ્રોફેસર માર્શલે આ પ્રમાણે આપી છે. વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી એનો આધાર કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો જે છે એ મોટો છે કે નાનો, અને કિંમતના વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો તેની ઉપર રહેલો છે. એકવાર ફરીથી આખી વ્યાખ્યા ફરીથી સમજી લઈએ. વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી એનો આધાર જે છે કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે પછી નાનો, અને કિંમતના વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો વધારે છે કે મોટો તેના ઉપર રહેતો હોય છે. એટલે કે વસ્તુની કિંમત જો ઘટી તો પછી માંગ સામે કેટલી વધી કે ઘટી, અથવા વસ્તુની કિંમત ઘટી તો સામે માંગ કેટલી વધી કે ઘટી એના આધાર ઉપર મૂલ્ય જે છે મૂલ્ય સાપેક્ષતા ટકેલી હોય છે. બીજું કે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર કેટલા છે? તો કે વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં વસ્તુની માંગમાં કયા દરે ફેરફાર થાય, અને તેના આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર તમે આપી શકો છો. એક પ્રકાર જે છે પહેલો એ છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. બીજું છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. ત્રીજું છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, અને ચોથું છે મૂલ્ય સાપેક્ષ માંગ, અને પાંચમું તમારી પાસે આવશે મૂલ્ય અનપેક્ષ માંગ. તો આ ફેરફારોમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહી શકાય? એપ્સિલોન ઓફ પ્રાઇસ ઇક્વલ ટુ ઇન્ફિનિટી, કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે ત્યારે વસ્તુ માટેની માંગમાં અમાપ અનંત ફેરફાર થાય તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. દાખલા તરીકે ટી વસ્તુની કિંમતમાં 1%નો ઘટાડો થતાં તેની માંગમાં સતત વધારો થાય
આ માંગને આપણે અહીંયા કહી શકશું અનંત એટલે કે ઇન્ફિનિટી. સૂત્ર પ્રમાણે એપ્સિલોન ઓફ પ્રોડક્ટ અથવા તો પ્રાઇસ ઇક્વલ ટુ માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર જે હંમેશા અનંત હશે. અહીંયા તમે ગ્રાફિકલ રજૂઆતમાં જોઈ શકો છો કે આ કિંમત જે છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે. સેજ પણ ફેરફાર થાય સતત તેમાં ઉછાળો આવશે. દાખલા તરીકે સોનાની કિંમતમાં 1000થી 2000 રૂપિયાનો ઘટાડો નોંધી દઈએ તો પણ એમાં વધારો સતત થતો જ રહેવાનો છે. તો આ જે છે અહીંયા મૂલ્ય સાપેક્ષ માંગ કહી શકીએ. આવા બીજા અન્ય ઉદાહરણ પણ તમે શોધી શકો છો જેમાં ભાવ જે છે વધે અથવા તો ઘટે તો તેની સામે માંગ જે છે સતત વધતી જ રહેતી હોય તે પણ લઈ શકાય. ક્રૂડ ઓઇલ જે છે ઓઇલ પેટ્રોકેમિકલ્સ એ પણ એક આમાં ઉદાહરણ લઈ શકાય. એ સિવાય તમને કોઈ યાદ આવે તમે ચોક્કસથી તે શેર કરી શકો છો. આવા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી, પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પૂર્ણ હરીફાઈની સમજૂતી આપવામાં ખ્યાલ ઉપયોગી છે. આકૃતિમાં ડીડી માંગ રેખા જે છે અહીંયા આપણને આડી ધરીને સમાંતર બતાવી છે, જે દર્શાવે છે કે પ્રવર્તમાન બજાર કિંમતે વસ્તુની માંગ જે છે એ પોતે અનંત છે, અમર્યાદિત છે. બીજો ભાગ તમારી પાસે આવે છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ ઇક્વલ ટુ 0, કે જ્યારે વસ્તુની કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તો તેવી વસ્તુની માંગને આપણે કહીએ છીએ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. જેમ કે વસ્તુની કિંમતમાં 10% વધારો થાય અને તેને પરિણામે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગને આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહીએ છીએ. સૂત્ર પ્રમાણે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બરાબર 0% ફેરફાર છેદમાં 10% ફેરફાર, તો કે 0 ઉપર 0 જ આવી જશે. 0 ભાગ્યા તમે 10 કરો તમને આન્સર 0 મળે. તો આ ફેરફારને આપણે અહીંયા કહીએ છીએ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. આ જે ગ્રાફ છે તેમાં ડીડી જે માંગ રેખા છે તમને અહીંયા વાય અક્ષને સમાંતર જોવા મળે છે. વસ્તુની કિંમતને પેરેલલ ચાલતી છે. એ ખાસ યાદ રાખવાનું કે અહીંયા આંક જે છે હંમેશા 0 હોય. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડીડી જે માંગ રેખા છે વાય ધરીને સમાંતર, અને તે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં ગમે એ પ્રમાણનો ફેરફાર થાય તો પણ અહીંયા 0 તમે ઉપર છો. એનો અર્થ એમ થાય કે વસ્તુની માંગ સ્થિર છે, અને આ પ્રકારની વસ્તુની માંગને આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ પણ કહીએ છીએ. એક્સ અક્ષને સમાંતર રેખા જે છે એ માત્ર આમાં આવી છે. આની અંદર વાય અક્ષને સમાંતર રેખા તમને મળશે જ્યારે મૂલ્ય અનપેક્ષ માંગ હોય ત્યારે એપ્સિલોન 0. તો તમને 0 અને વાયનો જે ગ્રાફ છે તમને ખ્યાલ છે કે 0 અને વાયનો તમે જ્યારે ગ્રાફ દોરતા હતા ત્યારે તમને ખ્યાલ છે કે અક્ષ ઉપર ક્યાં બતાવવાનું છે એ તમને આઈડિયા આવી જશે. આના ઉપરથી તે સમજી શકાય. ત્રીજી વાત તમારી પાસે છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એપ્સિલોન ઓફ પ્રાઇસ ઇક્વલ ટુ 1. જ્યારે કિંમતમાં ટકાવારી ફેરફારો અને માંગના ટકાવારી ફેરફારો સરખા હોય ત્યારે માંગ સમપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહી શકાય, જેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. જેમ કે એસ વસ્તુની કિંમતમાં 5% ઘટાડો થાય તેથી વસ્તુની માંગમાં 5%નો વધારો થાય એવી વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા 1 છે તેમ કહી શકાય. 5% વધી તો 5% ઘટી, 10% ઘટાડો તો 10% માંગમાં ઉછાળો થાય. તો અહીંયા તમે જુઓ તો માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બધું જ સરખું હોવાથી માનાંક 1 જે છે એ તમને ત્યાં જવાબમાં મળી જાય. આ વસ્તુ તમને બજારમાં ક્યારેક તમને એકમમાં જોવા મળતી હોય છે. જેટલો વધારો થાય એટલી જ વસ્તુની માંગ વધે છે, જેટલો ઘટાડો થાય એટલી જ વસ્તુની માંગ ઘટે છે. વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો થતો હોવાથી વસ્તુની માંગ જે છે એ એકમ મૂલ્ય સાપેક્ષ બની જાય. તમે જુઓ તો ગ્રાફની અંદર એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર અહીંયા જે પી અને P1 જે છે એ વસ્તુની કિંમત છે અને એમ અને M1 જે છે વસ્તુની માંગ છે. તો પછી અહીંયા પી જે છે ત્યારે પણ માંગ સ્થિર છે અને P1 થાય તો પણ અહીંયા માંગ સ્થિર છે. એટલે કે વધારો જે છે તે તમને જોવા મળે છે. તમે તમારી આસપાસ આ પ્રકારના ઉદાહરણ જોઈ શકો છો. ઉદાહરણ તરીકે તમાકુના જે બંધાણી છે, જે પાન માવાના બંધાણી છે, દારૂના બંધાણી જે છે, આ લોકો તમે જુઓ તો બધામાં દારૂના બોટલના ભાવ વધે તો પણ માંગ પીવાની તો વધવાની જ છે. બીડી સિગરેટ તમાકુના ભાવ વધે તો પણ એટલો તો વધવાના જ છે. આ તમે એક્ઝામ્પલ ત્યાંની સાથે સરખાવી શકો, જેમાં કોઈ ફેરફાર ન થતો બજારની સાથે માંગને પુરવઠાને. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુની જે કિંમત છે P1 જેટલો ઘટાડો થાય તો તેની સામે વસ્તુ જે છે M1 જેટલી વધે અને P1 કિંમતનો ફેરફાર M1નો માંગનો ફેરફાર જે છે સરખો જ છે, પરંતુ વિરુદ્ધ દિશામાં હોવાથી આવી વસ્તુની માંગ જે છે એ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે તેમ કહી શકાય.
ચોથો ટોપિક આપણી પાસે આવે છે મૂલ્ય સાપેક્ષ માંગ એપ્સિલોન ઇક્વલ ટુ 1 જે છે એનાથી ગ્રેટર થાય 1 કરતાં વધે તો વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એ વધારે હોય તો વસ્તુની માંગને આપણે કહીએ છીએ મૂલ્ય સાપેક્ષ માંગ. દાખલા તરીકે આર વસ્તુની કિંમતમાં 10% વધારો થાય અને તેના પરિણામે વસ્તુની માંગમાં 30% ઘટાડો થાય, આવી વસ્તુને કહેવામાં આવે છે મૂલ્ય સાપેક્ષતા. સૂત્ર પ્રમાણે ઇપીયુ બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. અહીંયા 30% ઘટાડો છેદમાં 10% વધારો, તમને જવાબ મળશે ત્યાં એપ્રોક્સિમેટલી 3. તો અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 3 છે, જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં થતો ફેરફાર વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં વધારે છે. ટૂંકમાં 1 કરતાં વધુ થતો હોય તો આ મૂલ્ય સાપેક્ષ થાય છે. અહીંયા તમે જુઓ તો પી જે છે P1નો નાનકડો ફેરફાર જે છે એ M1ની તરફ ઘટાડો બતાવી દેશે, જે તમને મોટો ભાગ દેખાડશે. આકૃતિમાં તમે જુઓ તો P1 P જેટલો વસ્તુની કિંમતનો વધારો થવાથી વસ્તુની માંગમાં M1 M જેટલો ઘટાડો થાય, સંકોચન થાય. અહીં વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં થતું સંકોચન વધારે છે. સરળ શબ્દોમાં કહી શકાય અહીંયા કે વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં માંગનું સંકોચન વધુ તો આપણી પાસે બની જશે મૂલ્ય સાપેક્ષ માંગ. સામાન્ય રીતે મોજ શોખ, મનોરંજન અને આરામદાયક વસ્તુઓની માંગ જે છે આ બધી મૂલ્ય સાપેક્ષ હોય, જેમ કે ટેલિવિઝન ને કાર. એક્ઝામ્પલ તમારી પાસે છે, તમે બાઇક લઈ લો, ટીવી લઈ લો, મોબાઈલ લઈ લો, કમ્પ્યુટર, પ્રિન્ટર, તમારી જે ઘર વખરી તમામ વસ્તુઓ જે છે એ તમામ બધી આ બાબતમાં આવી જશે. ત્યાર પછી પાંચમો ટોપિક છે આપણી પાસે મૂલ્ય અનપેક્ષ માંગ, જેનું મૂલ્ય 1 કરતાં નીચું આવી જાય. વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર જે છે ઓછો હોય તો વસ્તુની માંગને આપણે કહીએ છીએ મૂલ્ય અનપેક્ષ માંગ. દાખલા તરીકે જી વસ્તુની કિંમતમાં 20% વધારો થાય અને તેના પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5% ઘટાડો થાય તો આવી વસ્તુની માંગ જે છે મૂલ્ય અનપેક્ષ માંગ છે તેમ કહી શકાય. સૂત્ર પ્રમાણે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર દરેકમાં સમાન છે, પણ અહીં તમારી પાસે જે કિંમત આવશે 5/20 છે, એટલે તમને જવાબ જે છે એ માઇનસમાં મળે, એટલે કે તમે 0.25 જે લેશો તો ઋણ ફેરફાર દર્શાવે છે. તો આ જે છે અંક તેના 1 કરતાં ઓછો આવે છે, તેથી આને કહીશું આપણે અહીંયા મૂલ્ય અનપેક્ષ માંગ. P થી P1 જેટલો ભાવ વધારો થાય તો તેની સામે M થી M1 જેટલો અહીંયા નજીવો ફેરફાર ઘટાડો થાય છે. અહીં વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં થયેલો ઘટાડો ઓછો છે. સામાન્ય રીતે જીવન જરૂરી આવશ્યક તમામ વસ્તુઓ જે છે બધી આવે છે માંગ મૂલ્ય અનપેક્ષમાં, જેમ કે અનાજ અને દૂધ અને તેલ. સેજ પણ ફેરફાર કે સેજ પણ ઘટાડો તમે એક્ઝામ્પલ સાથે સરખાઈ શકો છો. આની સિવાય તમને બીજા અન્ય ઉદાહરણ મળે જે બજારમાં પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે થતું હોય એ પણ જાણી શકાય. તમે તમારા મધર ફાધર સાથે જ્યારે પણ શાક માર્કેટમાં કે કોઈ પણ પ્રકારનું કરિયાણું લેવા જાઓ ત્યારે પણ તમને આ વસ્તુનો અનુભવ થઈ જશે. અઠવાડિયા પછી પણ તમે જશો અને 10 દિવસ પછી પણ જશો, તમને તરત જ ત્યાં વિગતનો ખ્યાલ આવી જશે કે કેટલા વિશે, જેને કહી છે ગુજરાતી કહેવતમાં, કેટલા વિશે સો થાય છે. તો અહીંયા ભાવ સતત બજારમાં બદલાતા રહેતા હોય છે. વાત કરીએ માંગની આવક સાપેક્ષતા શું છે. જેમ માંગની મૂલ્ય સાપેક્ષતાના કારણમાં વસ્તુની કિંમત છે, તેમ માંગની આવક સાપેક્ષતાના મૂળમાં કારણ જે છે ગ્રાહકરૂપી વ્યક્તિની આવક બની જાય. એટલે કે માંગની આવક સાપેક્ષતાનો ઉપયોગ વ્યક્તિની આવકમાં થતા વધારા કે ઘટાડા સાથે માંગમાં થયેલા વધારા કે ઘટાડાને માપવા માટે થાય છે. આવક વધશે તો સામે કદાચ માંગમાં વધારો પણ થાય અથવા ઘટાડો પણ થાય, અને આવક ઘટે તો પણ તમને સામે એ જ જવાબ મળશે. અહીંયા ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે શું છે. માંગની આવક સાપેક્ષતાનો અર્થ વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ, તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. ગ્રાહકરૂપી વ્યક્તિની આવકમાં થતા ફેરફાર વડે વસ્તુની માંગમાં થતા ફેરફારને ભાગતા આવક સાપેક્ષતાનું માપ રજૂ થાય, જેને સૂત્રમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. માંગની આવક સાપેક્ષતા ઇક્વલ એપ્સિલોન ઓફ યરલી ઇન્કમ. તો અહીંયા વાત કરશું વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને છેદમાં વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. તો વાય તમારી પાસે જે છે, તમારી પાસે ત્યાં આવક તમે બતાવો છો, ઇન્કમ તરીકે લઈએ છીએ. તો તેના પ્રકાર કેટલા છે? તેના પ્રકાર 3 છે. હકારાત્મક એટલે કે ધન આવક સાપેક્ષ માંગ, કે જેમાં ગ્રાહકરૂપી વ્યક્તિની આવકમાં વધારો થાય તો વસ્તુની માંગમાં વધારો થાય, અને ઘટાડો થાય તો સામે ઘટાડો થાય, તેને કીધો છે અહીંયા સકારાત્મક. હકારાત્મક ફેરફાર
વાસ્તવમાં હકારાત્મક આવક સાપેક્ષ માંગમાં 3 ભાગ પડે, જે નીચે પ્રમાણે છે. એક છે એકમ આવક સાપેક્ષ માંગ, જેનું મૂલ્ય 1 જેટલું હોય તો વ્યક્તિની આવકમાં થતો ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એક સમાન હોય તો આને કહેવામાં આવે છે વસ્તુની માંગને સાપેક્ષ એકમ માંગ. બીજું છે એકમથી વધુ આવક સાપેક્ષ માંગ. તો વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતો ફેરફાર જે ફેરફાર થાય છે એ કરતાં ઓછો હોય તો તેની વસ્તુઓની માંગને આપણે એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહીએ છીએ. અને ત્રીજી તમારી પાસે વાત છે કે એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ, એટલે કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં વધારે હોય ત્યારે બને છે પોતે વસ્તુની માંગને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. આવક તમારી પાસે જે છે આવકમાં ફેરફાર, વસ્તુની માંગમાં ફેરફાર, આવકમાં ફેરફાર, વસ્તુની માંગમાં ફેરફાર અને આવકમાં ફેરફાર, વસ્તુની માંગમાં ફેરફાર અહીંયા સમાન, અહીંયા થોડુંક વધારે અને અહીંયા ઓછો. તો આ તમારી પાસે 3 એના જે છે અન્ય પાસા બને છે. નંબર 2, નકારાત્મક આવક સાપેક્ષતા કોને કહેવી? તો કે ગ્રાહકરૂપી વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગ ઘટે અથવા વ્યક્તિની આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગ વધે તેવી વસ્તુની માંગ નકારાત્મક આવકમાં આવી જશે. સામાન્ય રીતે વસ્તુઓ હલકા પ્રકારની હોય તો આવક અસર નકારાત્મક હોય. આ ખ્યાલ આપણને સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ રજૂ કર્યો હોવાથી તેને ગિફન વસ્તુ પણ કહેવામાં આવે છે, જેના વિશે તમે વધુ જાણકારી પાછી ધોરણ 12માં પ્રકરણ 3માં જ જોવાના છો. તમે તે પણ જોશો નાણાં અને ફુગાવાની અંદર. બાજરી, કોદરી, બરછટ, કાપડ, પામોલીન તેલ, વનસ્પતિ ઘી વગેરે બધી વસ્તુઓ કેવી છે? ગિફન વસ્તુઓ છે. ભાવ કદાચ ઘટી જશે તો તમે સામે એવું કરો છો કે ભાવ ઘટવાથી તમે જે વસ્તુ તમારે જોતી છે ભલે તેના ભાવ વધારે હોય તમે તે લઈ આવશો. ઘઉં અને જુવારનું ઉદાહરણ તેમાં આપ્યું હતું કે જેમાં ઘઉં અને જુવાર જે છે જેમાં ઘઉંની કિંમત વધે તો સામે જુવારની કિંમત ઓછી હોય તો સ્વાભાવિક છે કે વ્યક્તિ પોતે જુવારનું જે છે ભોજન વધારે આરોગશે. પણ જ્યારે જુવારની કિંમત તેની તેમ જ છે, માંગ નથી વધતી, તેમાં કોઈ ઘટાડો પણ થતો નથી, પણ જ્યારે કિંમત ઘટી હવે જુવારની તો જે પૈસા વધે છે જુવારની કિંમતના એને મદદથી પોતે ઘઉં ખરીદે છે. શરૂઆતમાં તમે એક્ઝામ્પલ સમજીએ તો તેલ જે છે કપાસિયા તેલ અને સિંગતેલ છે, તો સિંગતેલની કિંમતમાં ડબ્બે 300 રૂપિયા કે 400 રૂપિયા વધે તો ડબ્બો જે છે રૂપિયા 1500થી વધીને 2000 રૂપિયાનો થાય. તો તેની સામે કપાસિયા તેલ જે છે 1500માં મળતું હોય તો સ્વાભાવિક છે કે એ પોતે કપાસિયા તેલ વાપરશે, 500 રૂપિયાનો ફાયદો જુએ છે. પણ હવે જ્યારે બજારમાં સિંગતેલનો ડબ્બો જે છે એની અંદર 300 રૂપિયા ઘટ્યા તો વ્યક્તિ જે છે પોતે કપાસિયા તેલ નથી લાવતો ઘરે, એ પોતે સિંગતેલનો ડબ્બો લઈ આવશે. કારણ કે જે પૈસા વધ્યા છે એ વધારો જે છે જેની પાસે વધ્યો છે કપાસિયા તેલનો એ વધારો પોતે હવે તેનું રોકાણ ક્યાં કરશે? સિંગતેલના ડબ્બામાં. કારણ કે હવે સામે સિંગતેલના ડબ્બાની માંગ વધે છે. ગિફન વસ્તુમાં આ જ વસ્તુ સમજાવી છે કે જે મૂળ વસ્તુ છે તેની માંગમાં વધારો નથી થતો, પરંતુ તેની અવેજીમાં જે વસ્તુઓ તમે જ્યારે લીધી હતી એમાં તમે વધારો કરી દો છો, આ વસ્તુ. અને નંબર 3 આવે છે શૂન્ય સાપેક્ષ માંગ, કે જેમાં ગ્રાહકરૂપી વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગ શૂન્ય આવક સાપેક્ષ ગણાય છે. સામાન્ય રીતે વસ્તુ સસ્તી હોય તો માંગ શૂન્ય આવક સાપેક્ષમાં આવશે. જેમ કે મીઠું, પોસ્ટકાર્ડ, ટાંકણી, દિવાસળી, સ્ટેપલરની પિન વગેરે આ બધી વસ્તુઓ સસ્તી છે છતાં પણ આપણે તેનો ઘરમાં ભરાવો નથી કરતા, સ્ટોક નથી કરતા. કદાચ સ્ટેપલરની પિનમાં 50 પૈસા ડબ્બીએ વધી જાય તો પણ તમે એનો કોઈ ઉવાપો નથી કરતા. કદાચ ઘટી જાય પૈસા તો પણ આપણે ઘરમાં બાકસ છે કે પછી સ્ટેપલરની પિન છે કે પછી દિવાસળી છે કે પોસ્ટકાર્ડ છે એ આપણે ઘરમાં એનો સ્ટોક નથી કરવા માંગતા. આ એક વસ્તુ છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. તેમાં ફેરફાર થાય કે ન થાય તો ગ્રાહકની માંગમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો જ નથી. આ સાથે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા જે છે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ શું છે તો તેની બાબતમાં 2 બાબત જોડાયેલી છે, કે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. અવેજી વસ્તુ એટલે કે જ્યારે વસ્તુઓ વૈકલ્પિક હોય તેવી વસ્તુઓ અવેજી વસ્તુ કહેવાય. સામાન્ય રીતે એક વસ્તુના બદલામાં તમને બીજી વસ્તુ ઉપયોગમાં લઈ શકાતી હોય તો આ વસ્તુ આપણે અવેજીમાં લઈએ છીએ. અને પૂરક વસ્તુમાં જ્યારે એકબીજા સાથે અભિન્ન વસ્તુ જોડાયેલી હોય એટલે કે વસ્તુની માંગ સંયુક્ત રીતે થતી જ હોય તો તેને કહેવામાં આવે છે પૂરક. ઉદાહરણ આપણે અગાઉ પણ સમજ્યા હતા કે મોબાઈલ લઈશું તો મોબાઈલ સાથે તમારે સિમ કાર્ડ તો લેવું જ પડશે. મેમરી કાર્ડ જે છે અવેજીમાં આવી જશે, તમે કદાચ લ્યો પણ ખરા ન પણ લ્યો, આ વસ્તુ. સામાન્ય રીતે એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુનો વપરાશ આવશ્યક છે, તેથી એવી વસ્તુને આપણે કહીશું અહીંયા પૂરક વસ્તુ.
હવે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો બીજી વસ્તુ અવેજી હોય કે પૂરક તેની માંગ પર તેની અસર થાય છે, ત્યારે તેનું માપ જાણવા માટે માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ થાય છે. આમ માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા એટલે કે એક વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફારને કારણે બીજી વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ. સૂત્ર તમે મૂકો તો અહીંયા સૂત્ર તમારી પાસે આવી જશે કે માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા બરાબર એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર સામે વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. અંતિમ ટોપિક આપણી પાસે છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ જે છે એ તો કે માંગનો નિયમ વસ્તુની કિંમતને કારણે માંગમાં જોવા મળતા વ્યસ્ત ફેરફારને ચર્ચે છે, પરંતુ વસ્તુની કિંમતમાં 10% ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેવા પ્રકારનું પરિવર્તન આવશે તે માંગનો નિયમ દર્શાવે છે, પરંતુ કેટલું પરિવર્તન આવશે તે દર્શાવવામાં તે નિષ્ફળ સાબિત થાય છે. પરિણામે વસ્તુની કિંમતમાં થતા ફેરફારથી માંગમાં કેટલો ફેરફાર થાય તે માપવાની અન્ય રીતો તમારી પાસે છે, જેમાં રીત 3 અલગ અલગ છે. એક છે ગુણોત્તરની રીત, કુલ ખર્ચની રીત, અને ત્રીજી તમારી પાસે રીત આવશે ભૌમિતિક રીત. તો આ સાથે તમારું યુનિટ જે 3 છે માંગ, ડિમાન્ડ એન્ડ સપ્લાય તમે અહીંયા પૂર્ણ કરો છો. સમગ્ર યુનિટ જે છે તમે એકવાર પુનઃ વાંચન કરી લેશો. ડિફિકલ્ટ વર્ડ્સ, સંકલ્પના કે શબ્દ તમને જે જણાતા હોય જેમાં તમને ખ્યાલ ન આવતો હોય આપ ચોક્કસથી વોટ્સએપ કે કોમેન્ટ કરી શકશો. ભાગ 3માં તમે આ શીખ્યા હતા, જ્યારે ભાગ 2માં તમે આ વસ્તુ શીખ્યા હતા. તમે તે પણ રિવાઇઝ કરી લેશો જેથી તમને બધું જ યાદ રહી જાય. વારંવાર વાંચશો અને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને આ ટોપિક જે છે એ વધુ સરળ લાગશે અને તેમાં કોઈ મૂંઝવણ નહીં આવે. આ બધું પ્રેક્ટિકલ છે. થિયોરિકલ જે છે તમને કદાચ યાદ રાખવામાં તકલીફ ન પડે, તમે ગોખી પણ નાખો અને લખી પણ નાખો, પણ જ્યારે પ્રેક્ટિકલ જ્યારે થાય ત્યારે તમને આ થોડુંક કેવડાવશે. એટલે વિનંતી આપણને થાય કે તમે ગમે ત્યારે ટાઈમ તમને મળે ત્યારે તમે બજારમાં આંટો મારો, વસ્તુઓ જાતે લેવા જાઓ, ભાવની તમે તુલના કરો, ભાવતાલ કરો. ખાસ કરીને તમે પપ્પા કે મમ્મીની બાબતમાં જો વાત કરીએ તો પપ્પા નથી બનવું, તમારે મમ્મી બનવાનું છે. પપ્પા જશે 100 રૂપિયા લઈને શાક લેવા માટે તો થશે એવું કે 100 રૂપિયાની અંદર 3 થી 4 આઈટમ લાવશે, જ્યારે મમ્મી જશે તો પોતે 5 થી 6 જગ્યાએ પોતે ભાવતાલ કરીને 100 રૂપિયામાં 7 થી 8 વસ્તુ લઈ આવશે. કપડાં લેવા જાઓ ત્યારે પણ તમારે ખાસ મમ્મી સાથે જવું, પપ્પા સાથે બિલકુલ ન જવું, કારણ કે પપ્પા સાથે ગયા તમે એક જ દુકાન ફેરવશે, એને જાજો ફરવાનો સમય ન હોય. મમ્મી સાથે ગયા તમને 4 થી 5 દુકાનમાં ઘણી બધી વેરાયટી દેખાડશે, કપડાં પણ પહેરાવશે, ફોટા પણ પડાવશે, સેલ્ફી પણ પડાવશે, અને દુકાન 4 થી 5 ફેર્યા પછી 4-5 વખત ભાવતાલ કર્યા પછી જે ભાવમાં કપડાં લાવે છે એ ભાવમાં પપ્પા એક પેન્ટ અને શર્ટ લાવી દેતા હોય, જ્યારે મમ્મી જે છે પોતે એ જ ભાવની અંદર 3 પેન્ટ કે 3 શર્ટ લઈ આવશે. એટલે અહીંયા તમારે ખાસ આગ્રહ રાખવાનો છે કે તમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તમે બજારની મુલાકાત લો અને બજારમાં તમે આ વસ્તુ બધી સમજવાનો પ્રયત્ન કરો. સાથે તમે છાપા જે છે એ પણ વાંચો અને તેમાં કોમોડિટી ન્યૂઝ જે આવતા હોય છે 3જા અથવા 4થા પેજ ઉપર, જેમાં બજાર માર્કેટને સંલગ્ન બધી માહિતી આવતી હોય, એને પણ તમે વાંચવાનો અભ્યાસ કરો. અને ધ્યાન રાખો કે તમે કોમર્સ વિષયમાં છો, કોમર્સ શાખામાં છો, તો તમને આ બધી વિગતો જે છે સર્વસામાન્ય રહેતી હોય છે. એટલે બધું તો તમારે પ્રેક્ટિકલ કરવાનું છે, થિયોરિકલ તમને કોઈ પણ રીતે યાદ રહી જ જવાનું છે. કામ તમારે જેની સાથે પાર પાડવાનું છે તે તમારી પાસે છે બધું પ્રેક્ટિકલ નોલેજનું.